હેલો મિત્રો, હું યશ મોદી આપ સૌનું જીસીઆરટી પર જીપીએસસી ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે મિત્રો 2 જૂનનું ધ હિન્દુ એનાલિસિસ જોઈશું। આપ સૌ જાણો છો કે આ લેક્ચરની ખાસિયત એ છે કે સૌપ્રથમ ધ હિન્દુનું આર્ટિકલ ડિસ્કસ કરીશું, ત્યારબાદ આર્ટિકલ જીપીએસસી મેન્સ પોઈન્ટ ઓફ વ્યૂથી શું ઇમ્પોર્ટન્ટ છે તે જોઈશું, ત્યારબાદ આર્ટિકલનું 360 ડિગ્રી એનાલિસિસ કરીશું। તો ચાલો મિત્રો આજનો પ્રથમ આર્ટિકલ જોઈએ। કોરોના કાળમાં ભારત ચીને આફ્રિકામાં પહોંચ મજબૂત બનાવી। કોરોના કાળમાં ભારત ચીને આફ્રિકામાં પહોંચ મજબૂત બનાવી। તો તમારા મનમાં ક્વેશ્ચન થશે, સર ભારત અને ચીન માટે આફ્રિકાનું શું મહત્ત્વ છે? તો આફ્રિકા દેશ ખૂબ જ પ્રાકૃતિક સંસાધનોથી સમૃદ્ધ દેશ છે, તેના કારણે ભારત અને ચીન બંને માટે આ દેશ આફ્રિકા દેશ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। તો હવે કોરોના કાળમાં ભારત અને ચીને આફ્રિકામાં પહોંચ મજબૂત બનાવી। તો તમારા મનમાં ક્વેશ્ચન થવું જોઈએ, સર પહેલાં પહોંચ નહોતી? તો પહેલાં ભારત અને ચીન ત્યાં આગળ ઘણા બધા પ્રોજેક્ટો ચલાવી રહ્યું છે, પરંતુ કોરોના કાળમાં તેમની પહોંચ મજબૂત બની। તો કોરોના કાળમાં ત્યાં આગળ આયુર્વેદિક હોય અને દવાની છે તે પૂરતા પ્રમાણમાં સુવિધા જ નથી। તો ભારત અને ચીને મેડિકલ ક્ષેત્રે ખૂબ જ હેલ્પ કરી છે આફ્રિકાને। આ રીતે પોતાની પહોંચ પહેલાં હતી તેના કરતાં પણ મજબૂત બનાવી, પરંતુ બંનેનો દ્રષ્ટિકોણ અલગ અલગ છે તે આપણે સમજવાનું છે। તો જીપીએસસી મેન્સમાં કેવું ક્વેશ્ચન પૂછાઈ શકે, ભારત અને ચીન આફ્રિકામાં પહોંચ માટે વિદેશ નીતિમાં આફ્રિકાને વિશિષ્ટ સ્થાન આપી રહ્યું છે। તો ભારત અને ચીન આફ્રિકામાં પહોંચ માટે વિદેશ નીતિમાં આફ્રિકાને વિશિષ્ટ સ્થાન આપી રહ્યું છે। તો ભારત અને ચીનની બંનેની એ જ જવાબદારી છે, તો અથવા જરૂરિયાત બી એ છે કે ત્યાં આગળ પ્રચુર માત્રામાં કુદરતી સંસાધનો આવેલા છે, તેના કારણે ભારત અને ચીનને આફ્રિકાની ખૂબ જ જરૂરિયાત છે, તેમજ જેના સામાજિક, આર્થિક અને રાજનીતિક લાભ છે। તો આપણે ત્યાં આગળ દવા વેચશું તો આપણને ફાયદો તો થવાનો જ ને, પ્રાકૃતિક સંસાધન લઈશું તો આપણા સામાજિક, આર્થિક અને રાજનીતિક રીતે પણ લાભ થશે, પરંતુ બંનેની આફ્રિકી વિદેશ નીતિનો દ્રષ્ટિકોણ સંપૂર્ણ ભિન્ન છે, ચર્ચા કરો। પરંતુ બંનેની આફ્રિકી વિદેશ નીતિનો જે દ્રષ્ટિકોણ છે, તો ચીન હોય તો એ કદાચ હાર્ડ પાવરનો ઉપયોગ કરે તો હોઈ શકે છે, જ્યારે ભારત સોફ્ટ પાવરનો ઉપયોગ કરી શકે, એ રીતે બંનેનો દ્રષ્ટિકોણ અલગ છે, તો તે જોવાનું છે। પ્રમુખ તથ્ય, આફ્રિકાની સ્વાસ્થ્ય ક્ષેત્રે કમજોર આધારભૂત સંરચના છે, તેના કારણે કોવિડ-19ના કાળમાં તે બાહ્ય સંસાધન પર નિર્ભર છે। તો આફ્રિકાનું સ્વાસ્થ્ય ક્ષેત્રે કમજોર આધારભૂત સંરચના છે, તો આફ્રિકામાં કોઈ સારી એવી ફેસિલિટી નથી મેડિકલની, તેના કારણે કોવિડ-19 કાળમાં બાહ્ય સંસાધન પર નિર્ભર છે, તેથી મેડિકલ સુવિધા માટે તે બાહ્ય દેશો ઉપર જ નિર્ભર છે। ભારત અને ચીન બંને દેશ આફ્રિકા અને કોવિડ-19 સમયે મદદ કરી રહ્યા છે, પરંતુ બંનેનો દ્રષ્ટિકોણ અલગ છે। તો આ પહેલું જ આર્ટિકલ, આ આર્ટિકલનું મહત્ત્વ મારા દ્રષ્ટિએ એટલા માટે મહત્વ છે, તો મેં અત્યાર સુધીનો પહેલો જ આ આર્ટિકલ વાંચ્યો છે જેમાં ચીન કરતાં ભારતની પકડ કોઈ એક દેશમાં મજબૂત હોય, તો આ બહુ જ મસ્ત સમજવાની જરૂર છે ને આ ટોપિક બહુ આમ સારી જગ્યાએથી તમને નહીં મળે, કેમ કે આ કન્ટેન્ટ એકદમ ડિફરન્ટ ટાઈપનું છે ને આવા પોઈન્ટ બી નહીં મળે। આમ કેવું થતું હશે, કોઈ પણ જગ્યાએ અત્યારે આર્ટિકલ લખાતા હશે તો ચીનની પરિસ્થિતિ ભારત કરતી વધુ સારી જ બતાવવામાં આવે છે, તો આ ફર્સ્ટ આર્ટિકલ છે જેમાં ભારતને ચીન કરતાં વધુ શ્રેષ્ઠ બતાવવામાં આવેલું છે ને જે છે જ, તો એ માટે ચીનનો દ્રષ્ટિકોણ આપણે જોઈએ। તો ચીને ડોનેશન ડિપ્લોમેસીનો ઉપયોગ કર્યો છે, જેમાં તે મેડિકલ, માસ્ક, વેન્ટિલેટર, પરીક્ષણ કીટ, ચિકિત્સા સુરક્ષા ઉપકરણ આપી રહ્યું છે। તો આફ્રિકાને મેડિકલ સુવિધા, પછી માસ્ક, વેન્ટિલેટર, પરીક્ષણ કીટ, ચિકિત્સા સુરક્ષા ઉપકરણ આપી રહ્યું છે। ઉદ્દેશ બેઇજિંગ પ્રોફાઇલ સુધારવી, વુહાન વાયરસની ઉત્પત્તિની વાતથી દૂર જવી। તો અત્યારે તમે જાણો છો કે બેઇજિંગની કોઈ પ્રોફાઇલ સારી જ નથી, બધાને ચીનને એવી જ રીતે ઓળખે છે, કોરોના વાયરસનું ઉત્પન્ન કરનાર દેશ તરીકે ઓળખે છે, તો તે પોતાની પ્રોફાઇલ સુધારવા માગે છે, તેના કારણે બધા દેશોને મદદ કરી રહ્યું છે, જેના કારણે લોકોને એવું લાગે ચીનમાં પણ માનવતા છે, પરંતુ આ ચીનનો એક પ્લાન જ છે, વિદેશમાં સદભાવનાનું નિર્માણ કરવું અને ગ્વાંગજુ ઘટનાથી ધ્યાન હટાવવા। તો આ ચીન પોતે સેલ્ફિશ દેશ જ છે, પરંતુ તે પોતાને સારો દેશ બતાવવાની કોશિશ કરી રહ્યો છે આ રીતે બીજા દેશોની મદદ કરીને। ને ભારતનો દ્રષ્ટિકોણ, તો ભારતની વિદેશ નીતિમાં આફ્રિકા કેન્દ્રીય સ્થાન પર છે, જે ભારતે ડ્યુઅલ પોલિસી અપનાવી છે, વિકાસમાં મદદ કરશે અને રાજનૈતિક સંબંધ સ્થાપશે।
તે ભારતે બહુ જ મસ્ત કામ કર્યું, વિકાસમાં તેમને મદદ કરશે, સાથે રાજનૈતિક સંબંધ બાંધશે. હવે ઘણાના મનમાં ક્વેશ્ચન થતો હશે, સર રાજનૈતિક સંબંધ કેવી રીતે નાખ? તો ત્યાં આગળ એમ્બેસી બનાવી દેવાની. તો 12 થી 13 એમ્બેસી બનાવવાના છે ભારત આફ્રિકામાં, જેના કારણે રાજનૈતિક સંબંધો પણ સ્થપાય. ને કોરોના કાળમાં ભારતે દવા અને પેટ્રોલિયમ પ્રોડક્ટના કુલ નિકાસના 40% આફ્રિકામાં દેશમાં કર્યું છે. તો આ પણ બહુ જ મહત્વ સમજાવી રહ્યું છે તમને કે 40% દવા અને પેટ્રોલિયમ પ્રોડક્ટનું ભારત નિકાસ આફ્રિકાના દેશોમાં કરી રહ્યું છે, જેમ કે HCQ, હાઇડ્રોક્સી ક્લોરોક્વિન એ પણ દવાનું છે. તે આપ સૌ જાણો છો કોરોના માટે ખૂબ જ ઇફેક્ટિવ દવા છે. પેરાસિટામોલનું મહત્તમ મોકલ્યું છે ત્યાં આગળ. પછી મોરિશિયસ, સેશેલ, કોમોસ માટે મિશન સાગર મોકલ્યું. આ પ્રિલિમિનરી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. ઘણા લોકો કહેતા હોય છે આ સર મેન્સ માટે જ લેક્ચર છે. ના, આ લેક્ચર પ્રિલિમિનરી માટે પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. તો મોરિશિયસ, સેશલ્સ અને કોમોસ માટે ભારતે કયું મિશન મોકલ્યું? તો મિશન સાગર. પછી હાઈટેક કોવિડ-19 મેનેજમેન્ટ સ્ટ્રેટેજીસ ટ્રેનિંગ દ્વારા ડૉક્ટરને પ્રશિક્ષિત કરવામાં આવે છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ પ્રિલિમિનરી માટે ફેક્ટર છે. હાઈટેક કોવિડ-19 મેનેજમેન્ટ સ્ટ્રેટેજી ટ્રેનિંગ દ્વારા ડૉક્ટરને પ્રશિક્ષિત કરવામાં આવે છે. ને નાઇજીરિયા અને કેન્યામાં આ પદ્ધતિ દ્વારા ડૉક્ટરને પ્રશિક્ષિત કરવામાં આવે છે. ને ભારતીય પ્રવાસી પૂર્વ આફ્રિકાના દેશોમાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. બહુ જ મસ્ત વાત કરી છે. તો ભારતના ત્યાં આગળના નિવાસીઓ છે તે પણ પોતાની ભૂમિકા ભજવી રહ્યું છે. નાઇજીરિયા અને કેન્યામાં તેની ભારતીય કંપનીએ દાન આપ્યું છે. નાઇજીરિયા અને કેન્યામાં તેની ભારતીય કંપનીએ દાન આપ્યું છે. તો ભારતની કંપનીઓ છે ત્યાં આગળ ભૂમિકા ભજવી રહી છે, તેના લોકોને મદદ કરી રહ્યું છે અને ભરપૂર માત્રામાં દાન પણ આપ્યું છે. ને ગુરુદ્વારા અને મંદિરોમાં હજારો પરિવારોને જમવાનું આપવામાં આવે છે ને વૃદ્ધોને આશરો પણ આપવામાં આવે છે. તો આ જુઓ, ભારતના તેના લોકો છે તે પણ આફ્રિકાના લોકોને મદદ કરી રહ્યું છે. પીપલ ટુ પીપલ કોન્ટેક્ટ વધારી રહ્યું છે. તો એકદમ આ સોફ્ટ પોલિસી તમે જોઈ શકો છો, જેમાં કંઈ હાર્ડ પોલિસીની જરૂરિયાત નથી. P2P કોન્ટેક્ટ હશે ને તો તમને ભવિષ્યમાં ફાયદો થશે. તો ભારત એ નીતિ ઉપર કામ કરી રહ્યું છે. તો આપણે વિપરીત દ્રષ્ટિકોણ જોઈએ. ચીન ધન, રાજનીતિક પ્રભાવ અને ધન સૃજન પર ધ્યાન આપી રહ્યું છે. તો ચીનનો મતલબ મેન ઉદ્દેશ શું છે? પોતાનો પ્રભાવ ત્યાં આગળ કરવાનો. જ્યારે ભારત સ્થાનીય ક્ષમતાનો વિકાસ, છેવાડાના લોકો સુધી ભાગીદારી સુનિશ્ચિત કરવી. તો ચીનનો મેન ઉદ્દેશ ત્યાં આગળ શું છે? આર્થિક લાભ કરવો. જ્યારે ભારતનો મુખ્ય ઉદ્દેશ તેના છેવાડાના વ્યક્તિને પણ લાભ થાય તે રીતે કામ કરવું ને છેવાડાના વ્યક્તિ જોડે P2P કોન્ટેક્ટ કરવો. એવું નહીં ખાલી અમીરો જોડે જ કોન્ટેક્ટ કરવા. છેવાડાના વ્યક્તિ જોડે કોન્ટેક્ટ થશે ત્યારે તમને દીર્ઘકાળમાં ફાયદો થશે. ચીન P2P સંબંધોથી વિપરીત મજબૂત રાજ્યથી રાજ્ય સંબંધ આપે છે, તે P2P કોન્ટેક્ટ બનાવે છે. તો ચીનની એ પોલિસી બહુ જ ખરાબ છે. તે મજબૂત રાજ્યથી રાજ્ય સંબંધ સ્થાપે છે. એટલે ચીનનું મુખ્ય ઉદ્દેશ શું? કદી તે લોકો જોડે કોન્ટેક્ટ નથી સ્થાપતા P2P, પરંતુ એ તે ડાયરેક્ટ આફ્રિકાના દેશ મેન લીડર હોય તેના જોડે સારા સંબંધ સ્થાપે છે. જ્યારે ભારત P2P કોન્ટેક્ટ બનાવે છે. એટલે ચીન છે ને એ દીર્ઘકાલીન નથી વિચારી રહ્યું, શોર્ટ ટાઈમ ફાયદો જોઈ રહ્યું છે, જ્યારે ભારત લોંગ ટાઈમ ફાયદો જોઈ રહ્યું છે. ને ચીનનું પ્રાથમિક લક્ષ્ય આર્થિક લાભ પ્રાપ્ત કરવો છે, જ્યારે ભારતનું પ્રાથમિક લક્ષ્ય પીપલ ટુ પીપલ સંબંધ વિકસિત કરવું છે. તો આ પરથી તમે જોઈ શકો છો ભારતનું બહુ જ મસ્ત આફ્રિકાના સંદર્ભે બહુ જ મસ્ત નીતિ છે. તો આ પણ જાણવું ખૂબ જ જરૂરી હતું. હવે શ્રમ કાનૂનમાં બદલાવને બદલે શ્રમિકો પર વિશ્વાસ રાખવો જોઈએ. શ્રમ કાનૂનમાં બદલાવને બદલે શ્રમિકો પર વિશ્વાસ રાખવો જોઈએ. બહુ જ મસ્ત વાત કરી છે. તો તાજેતરમાં તમે જોયું તો યુપી ગવર્મેન્ટે અથવા મોસ્ટલી ગુજરાત ગવર્મેન્ટ, દરેક ગવર્મેન્ટે એવું કર્યું છે કે તેમનું જે સેલેરી હોય એ ઓછી કરી દીધી છે અને કામનો દર વધારી દીધું છે. મોસ્ટલી દરેક રાજ્યમાં શ્રમ કાનૂનોમાં ફેરફાર કરવામાં આવે છે અને કામનો દર 8 કલાકથી 12 કલાક કરવામાં આવ્યો છે. તો હવે લેખકનું કહ્યું છે તમે શ્રમ કાનૂનમાં બદલાવને બદલે શ્રમિકો પર વિશ્વાસ મૂકવો જોઈએ. તો તેના માટે ઉપાયો બતાવ્યા છે. તો બહુ જ મસ્ત આર્ટિકલ છે. ભારતમાં શ્રમ સુધાર આવશ્યકતા અને પડકાર એ એસે આર્ટિકલ પરથી પૂછાઈ શકે છે. તો ચાલો મિત્રો જોઈએ. ભારત સામે ડેમોગ્રાફિક ડિવિડન્ડ છે, પરંતુ આજે તે સંપૂર્ણ રીતે અવ્યવસ્થિત છે. બહુ જ મસ્ત છે. ભારત પાસે ડેમોગ્રાફિક ડિવિડન્ડ છે, પરંતુ આજે તે સંપૂર્ણ રીતે અવ્યવસ્થિત છે. તો સંગઠિત ક્ષેત્રની સમસ્યા.
તો આજે કોરોના કાળમાં સંગઠિત ક્ષેત્રની સમસ્યા શું સર્જાય છે? તો સામાજિક સુરક્ષા તો છે, પરંતુ પિંક સ્લિપની ઘટના જોવા મળે છે. પિંક સ્લિપની ઘટના જોવા મળે છે. પિંક સ્લિપની ઘટના જોવા મળે છે. મારા સ્લિપ બોલે. પિંક સ્લિપની ઘટના જોવા મળે છે. હું આ ટર્મ સમજાવીશ. સામાજિક સુરક્ષા તો છે, પરંતુ હાલમાં પિંક સ્લિપની ઘટના જોવા મળે છે. તો આપણે જોઈએ છે સંગઠિત ક્ષેત્રમાં કેવું, સામાજિક સુરક્ષા એટલે તેમને પેન્શન મળતું હોય, વીમો મળતો હોય, તે બધા બેનિફિટ તો મળતા હોય છે, પરંતુ હાલની પોઝિશન એવી છે પિંક સ્લિપની ઘટના જોવા મળે છે. એટલે એનો મિનિંગ એ થયો કે ત્યાં આગળ લોકોને કેવું થાય છે, અત્યારે જે ફેક્ટરીમાં અથવા મોટી મોટી કંપનીમાં કામ કરતા હોય છે મજૂરો, તો તેને ડાયરેક્ટ જ એક સ્લીપ આપીને તેમને કાઢી મૂકવામાં આવતા હોય છે. તેના કારણે પિંક સ્લિપની ઘટના જોવા મળે છે. આ પણ મહત્વ જાણી લો. એટલે પિંક સ્લિપ એટલે ડાયરેક્ટ તમને સ્લીપ આપીને કાઢી મૂકે. તો એ વસ્તુ વાત થઈ. ડાયરેક્ટ તમને કોઈ પણ રીઝન વિના નોકરીમાંથી કાઢી મૂકે એને પિંક સ્લિપ કહેવાય. આવા ટર્મ્સનો ઉપયોગ જીપીએસસી મેન્સમાં કરજો તો ખૂબ જ અડધોથી 1 માર્ક્સ વધી જશે. પગારમાં કાપ મૂકવામાં આવ્યો છે, જેનાથી અર્થવ્યવસ્થાને અપ્રત્યક્ષ રીતે નુકસાન થશે. તો આપ સૌ જાણો, પગારમાં કાપ મૂકવામાં આવે છે, જેનાથી અર્થવ્યવસ્થાને અપ્રત્યક્ષ રીતે નુકસાન થશે. તો આપ સૌ જાણો છો કે પગારમાં કાપ મૂકો તો એના કારણે લોકો જોડે પૈસા ઓછા આવે, તેના કારણે માર્કેટમાં માંગ ઘટશે, જેના કારણે અર્થવ્યવસ્થાને અપ્રત્યક્ષ રીતે નુકસાન થશે. અસંગઠિત ક્ષેત્રની સમસ્યા જણાવો. સામાજિક સુરક્ષા નથી. બહુ જ મસ્ત વાત કરી. તેમનામાં સામાજિક સુરક્ષા નથી. તો અસંગઠિત ક્ષેત્ર જે લારીમાં કામ લઈને આમ કમાતો હોય તેમની જોડે તો શું ક્યાંથી હોય કોઈ સામાજિક સુરક્ષા? તેમને કોઈ વીમો, પેન્શન એવી રીતે કંઈ મળતું જ ના હોય. તો આ તેના કારણે તેમને પોતાના વતનમાં પાછા ફરવાની સ્થિતિ ઊભી થઈ છે. તે માટે સરકારી યોગ્ય નીતિનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. તો સરકારે પ્રવાસી શ્રમિકો માટે યોગ્ય નીતિ બનાવી નથી. તેમજ તાજેતરમાં ઔદ્યોગિક પ્રતિનિધિએ શ્રમ મંત્રાલયને શ્રમિકોને કાર્યસ્થળ પર પાછા લાવવા માટે અપીલ કરી છે. હવે મોટા ઉદ્યોગના શ્રમિકો વિના કેવી રીતના કામ ચાલશે? તો તેના માટે તેમને શ્રમ મંત્રાલયને અપીલ કરે છે તે કે તમે એવું જાહેરનામું બહાર પાડો જેના કારણે શ્રમિકો પાછા જોબ ઉપર આવી જાય. તો લેખકે બહુ જ મસ્ત ઉપાય બતાવે છે. શ્રમિકોનું ઉત્સાહપૂર્વક કામ પાછા લાવવામાં નીચેના પગલાં લેવાની જરૂરિયાત છે. શહેરી અને ઔદ્યોગિક આવાસની સુવિધા આપવી. તો જ્યાં આગળ તે રહેતા હોય તે શહેરમાં ત્યાં આગળ આવાસની સુવિધા આપવી. કાર્યસ્થળ પર સામાજિક સુરક્ષા. બહુ જ મસ્ત વાત કરી છે. તો શ્રમિકોને વીમો, પેન્શન આપવું જોઈએ, જેના કારણે તેમને કામ કરવા માટે પણ આવવા માટે પણ ઉત્સાહ રહે. યુબીઆઈ યુનિવર્સલ બેઝિક ઇન્કમ આપવી જોઈએ. આપણે ગઈકાલના લેક્ચરમાં જ ભણ્યા છે. ન્યૂનતમ મજૂરી માનાંક રાખવો જોઈએ. તો અમુક નિશ્ચિત આવક ફિક્સ કરી દેવી જોઈએ. ને આંતરરાષ્ટ્રીય પ્રવાસી શ્રમિક અધિનિયમ 1979માં ફેરફાર કરવાની જરૂરિયાત છે. બહુ જ મસ્ત વાત કરી છે. આંતરરાજ્ય પ્રવાસી શ્રમિક અધિનિયમ 1979માં. તો આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પૂછાઈ શકે છે. આંતરરાજ્ય પ્રવાસી શ્રમિક અધિનિયમ 1979માં ફેરફાર કરવાની જરૂરિયાત છે. તો તે માટે પણ આ લેખકે કીધું છે. આ તમે રીતે કરશો તો પ્રવાસી શ્રમિકોનો ઉત્સાહ રહે છે. તો ગઈકાલે મને એક સ્ટુડન્ટે ક્વેશ્ચન પૂછ્યો. તો આ રીતે આજનો લેક્ચરનો પાર્ટ 1 ફિનિશ થાય છે. કાલે પાર્ટ 2 આવી જશે, કેમ કે અત્યારે થોડું ટાઈપરાઇટરને થોડી પ્રોબ્લેમ હતી આજે, એટલા માટે આજે 2 જ આર્ટિકલ થયા છે. પરંતુ મને કોઈ પણ સ્ટુડન્ટ ક્વેશ્ચન આપતા હોય છે તો હું એમને હવે એવું મેં ડિસાઇડ કર્યું છે, તો મને જો ટાઈમ મળશે તો હું લેક્ચરમાં જ કોઈ પણ ક્વેશ્ચનનો હું આન્સર આપીશ. તો ગઈકાલે મને એક સ્ટુડન્ટે આર્ટિકલ 20 વિશે પૂછ્યું હતું. તેના બહુ જ મસ્ત ક્વેશ્ચન હતા અને આર્ટિકલ 21 રિલેટેડ પણ અમુક સારા એવા ક્વેશ્ચન હતા. તો ચાલો મિત્રો, આજે હું તમને બંધારણનો આર્ટિકલ 20 અને 21 સમજાવીશ. ને હું ગેરંટી મારું છું તમે કઈ પણ બુક વાંચી હોય, લક્ષ્મીકાંત વાંચી હોય અથવા કંઈ બી, પણ આવું નોલેજ તમને 100% નહીં મળે. તેથી ધ્યાનથી આ લેક્ચર જોજો. આર્ટિકલ 20 અને 21 વિશે આવી ઇન્ફોર્મેશન કોઈ પણ બુકમાં નહીં મળે, ગેરંટી આપું છું. તો ચાલો મિત્રો, પછી લેક્ચર પતી ગયા પછી કોમેન્ટમાં મારજો કેટલાને આના વિશે ખ્યાલ હતો. ને જે હોય એ તમે 100% ખ્યાલ નહીં જોય તો પણ તમને એ રીતે હોય તો જોઈ જોજો, પછી મને કોમેન્ટ જરૂરથી મારજો. આર્ટિકલ 20. તો આપ સૌ જાણો છો, ગુનાઓ માટે દોષ સિદ્ધિ સંબંધમાં રક્ષણ.
તમે કોઈ પણ ગુનો કર્યો હોય તો તે માટે દોષ સિદ્ધિ સંબંધમાં તમને રક્ષણ આપવામાં આવે છે આર્ટિકલ 20 દ્વારા. તો હવે તમને ઘણા બધા પણ ક્વેશ્ચન થતા હશે. આર્ટિકલ 20(1) શું લખ્યું છે, આર્ટિકલ 22 ને આર્ટિકલ 23 શું છે, તો હું દરેકનું ડિટેલમાં સમજાવીશ. તો આર્ટિકલ 20(1) પૂર્વવર્તી કાયદા સામે રક્ષણ. ગુનો જ્યારે કર્યો હોય ત્યારે તે કાયદા મુજબ જ સજા મળે. તો આ બહુ જ મસ્ત આર્ટિકલ 20(1) વાત કરેલી છે. આર્ટિકલ 20(1) તેમાં શું લખેલું છે? પૂર્વવર્તી કાયદા સામે રક્ષણ. પૂર્વવર્તી કાયદા સામે રક્ષણ. ગુનો જ્યારે કર્યો હોય ત્યારે જ કાયદા મુજબ સજા થાય. તો બહુ જ મસ્ત વાત કરી છે. તો ધારો કે તમે આ રીતે સમજી શકો. સંજય દત્તનું ઉદાહરણ દ્વારા હું તમને આમ એક્ઝામ્પલ આપીને સમજું છું. ધારો કે સંજય દત્ત છે તો 1998માં ગુનો કર્યો. તો 1998માં ગુનો કર્યો તો તેના ઉપર કોઈ પણ વિશે ગુનો કર્યો હોય તો ધારો કે દારૂની હેરાફેરીમાં તેમને ગુનો કર્યો છે સંજય દત્તે, એમ માની લઈએ. તો તેમને 1996, 1998 એ સમય જે કાયદા હોય તે પ્રમાણે તેની સજા થશે. પછી 1998માં તેના ઉપર કેસ ચાલે છે. પછી 2000ની સાલમાં દારૂનો કાયદો બદલાઈ ગયો, હજી પણ કેસ ચાલી રહ્યો છે તેમ તમે માની લો. તો પણ જે પણ સજા મળશે એ 2000ની સાલના પ્રમાણે નહીં મળે. 1998માં સમયે એમને જ્યારે ગુનો કર્યો ને જે પણ સજા થઈ હતી તો તેના આધારે જ તેને સજા મળશે. ધ્યાનથી સમજી લેજો. કોઈ પણ ગુનો તમને જે વખત, ધારો કે મેં અત્યારે કોઈનું મર્ડર કરી દીધું તો મને એ જ હાલની કન્ડિશનમાં મર્ડર માટે જે સજા હશે તે પ્રમાણે જ મને સજા થશે. કાલ ઉઠીને એવું આવી ગયું કે મર્ડર થયું, મેં કોઈનું મર્ડર કર્યું છે તો હાલ 8 વર્ષ સજા છે. તો કાલ ઉઠીને કદાચ ગવર્મેન્ટ એવું કોઈ કાયદો લાવે છે તો 8 વર્ષની બદલે 12 વર્ષ સજા છે. તો મને 12 વર્ષ સજા નહીં થાય, મને 8 વર્ષ જ સજા થશે, ભલે મારો કેસ ચાલતો હોય. તો આના કારણે પૂર્વવર્તી કાયદા સામે રક્ષણ. ગુનો જ્યારે કર્યો ત્યારે તે જ કાયદા મુજબ સજા પ્રાપ્ત થશે. સમજી લીધું તમે? પછી બેવડી સજા સામે પ્રતિબંધ. આ બહુ જ મસ્ત વાત કરી છે. બેવડી સજા સામે પ્રતિબંધ. એક જ ગુના માટે એકથી વધુ વખત કેસ કાર્યવાહી ચલાવી શકાય નહીં. બેવડી સજા સામે પ્રતિબંધ. એક જ ગુના માટે એકથી વધુ વખત કેસ કાર્યવાહી ચલાવી શકાય નહીં. તો હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું છું. એક વચ્ચે એવો કેસ આવ્યો હતો. તો ગવર્મેન્ટ ડૉક્ટર હતો તો તે આમ ભ્રષ્ટાચાર પણ કરતો હતો ને લોકો અમાનવતાપૂર્વક વર્તન પણ કરતો હતો. તો તેમના ઉપર ડૉક્ટર, યાદ રાખજો, ડૉક્ટર છે, એક સરકારી ડૉક્ટર છે, તે અમાનવીય વર્તન પણ કરતો હતો. તેના કારણે સરકારી ડૉક્ટર છે. તો હવે સરકારી ડૉક્ટર સામે તમારે ફરિયાદ કરવી હોય તો રાજ્યપાલ જોડે પરમિશન લેવી પડે. તો શરૂઆતમાં એક સંગઠન હતું તે ડૉક્ટર સામે ફરિયાદ કરી ને પછી તેમને શું કર્યું, ડીજીપી જોડે પરમિશન લીધી. હવે આપણા જે ડાયરેક્ટર જનરલ હોય પોલીસ જોડે પરમિશન લીધી. પણ પછી એ કોર્ટમાં મુકદ્દમો ચલાવ્યો. તો કોર્ટમાં તો મુકદ્દમો કેસ ચાલવાનું શરૂઆત પણ થઈ. તો કોર્ટે એવો ચુકાદો આપ્યો કે તમારે ડીજીપી જોડે પરમિશન લેવાની જરૂર નથી, તમારે રાજ્યપાલ જોડે પરમિશન લે. તો આખો કોર્ટ હોય તો એ ડૉક્ટર તરફી ફેસલો આપ્યો. તો એક વખત તો એમના કોર્ટમાં કાયદો જતો રહ્યો ને. આ એક વખત થઈ ગયો. તમે જો, એક જ ગુના માટે એકથી વધુ વખત કેસ કાર્યવાહી ચલાવી શકાય નહીં. એક જ ગુના માટે એકથી વધુ વખત કેસ કાર્યવાહી ચલાવી શકાય નહીં. પછી એ લોકોએ તો વસ્તુ વાત કરી કે આ ડૉક્ટરનો તો ભાઈ કેસ રદ થઈ ગયો છે, આ જે હાઈકોર્ટે છે તે રદ કરી દીધો. તો હવે એ સંગઠન છે એ ફરી ગયું, એ સરકારી ડૉક્ટર, ને રાજ્યપાલની પરમિશન લઈને આવ્યું. તો હવે તમારા મનમાં તો એવું ક્વેશ્ચન થવું જોઈએ, સર આમની સજા થવી જોઈએ ડૉક્ટરને તો ના થવી જોઈએ. તો આ તમારા મનમાં હાલ ક્વેશ્ચન થયો તો તમારા મનમાં વિચારી લો. તો તમારા મનમાં એવું થવું જોઈએ કે આને સજા તો ના થઈ શકે, કેમ કે આર્ટિકલ 22(2) તો એમ બતાવ્યું છે એક જ ગુના માટે એકથી વધુ વખત કેસ કાર્યવાહી ચલાવી શકાય નહીં. તો પછી રાજ્યપાલની પરમિશન લીધી તો હાઈકોર્ટમાં એમને કેસ નાખ્યો. તો પછી હાઈકોર્ટે શું ચુકાદો આપ્યો તો તે પણ બહુ જ મહત્ત્વની વસ્તુ છે. તો હાઈકોર્ટે એ ચુકાદો આપ્યો, આમ એકના એક વસ્તુ હોય, એક વ્યક્તિ પર 2 કેસ ચલાવી શકાય નહીં,
પરંતુ જો ચુકાદો રદ કરવામાં આવેલો હોય તો તેના ઉપર 2 વખત કેસ ચલાવી શકાય. તો આ ધ્યાન રાખજો. મોટાભાગના સ્ટુડન્ટને આ વસ્તુ ખ્યાલ નથી હોતી. તો કોઈ પણ કેસ રદ કર્યો હોય તો તેને ના કરી શકાય. પછી બીજી એક વસ્તુ છે, આ એક જ ગુના માટે 1 થી વધુ વખત સજા થઈ શકે. તો એ માટેના પણ અમુક ઘણા બધા કેસ હોતા હોય છે. તો ધારો કે એક તમે બીજું એક્ઝામ્પલ દ્વારા તમે સમજી શકો છો. તો કોઈ એક ગવર્મેન્ટ એમ્પ્લોયમેન્ટ છે, તે નોકરીમાં ભ્રષ્ટાચાર કરતા પકડાયો. તો કારોબારી છે તો તેને નોકરીમાંથી કાઢી મૂક્યો. કારોબારીએ કાઢી મૂક્યો એને. ને પછી એ ભ્રષ્ટાચાર અધિનિયમ ઉપરથી તેને સજા પણ જોગવાઈ થાય. તો ભ્રષ્ટાચાર અધિનિયમ ઉપરથી તમને ખ્યાલ હોય છે 6 થી 7 વર્ષ સજા હોય છે. તો શું તેને 2 વખત સજા થઈ શકે કે ના થઈ શકે? એ પણ તમારા મનમાં ક્વેશ્ચન થવું જોઈએ. સર કહું એમ તો તમારા મનમાં તો એ પણ કહેશે, સર કારોબારીએ તેને જોબમાંથી તો કાઢી મૂક્યો, તો 1 વખત તો સજા થઈ ગઈ, તો આને હવે બીજી વખત સજા થઈ શકે? તો હા, બીજી વખત સજા થઈ શકે. કેમ કે એ કારોબારી દ્વારા સજા કરવામાં આવી હતી. ન્યાયાલય દ્વારા બીજી વખતની સજા એ ન્યાયાલય દ્વારા કરવામાં આવશે. તેથી ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ જે 6 થી 7 વર્ષ સજા થતી હોય તો તે થશે જ. એટલે તમે ધ્યાન રાખવું, ન્યાયાલય દ્વારા એક જ કેસ માટે 2 વાર સજા ના થઈ શકે, પરંતુ કારોબારી દ્વારા કરવામાં આવે પછી ન્યાયાલય દ્વારા કરવામાં આવે તો એ બંને સજા થઈ શકે છે. તો તે પણ ધ્યાન આપવું. દીવાની અને ફોજદારી બંને વસ્તુ અલગ છે. તો દીવાની વસ્તુ અને ફોજદારી, તો એ પણ વસ્તુ ધ્યાન રાખવું. હવે ગુનાની ફરજિયાત કબૂલાત અને સજા સામે રક્ષણ, બહુ જ મસ્ત વસ્તુ છે. 20-3 આ તો 100% ગેરંટી આપું છું. કોઈને ખ્યાલ નહીં હોય આનું બેઝિક વસ્તુ શું છે, તો આવું કોઈ પણ જગ્યાએ ભણાવવામાં નથી આવતું, મને ખ્યાલ છે. તેથી હું તમને મસ્ત રીતે સમજાવું છું. ગુનાની ફરજિયાત કબૂલાત અને સજા સામે રક્ષણ. ગુનાની ફરજિયાત કબૂલાત અને સજા સામે રક્ષણ, આર્ટિકલ 20(3). તો તમારા મનમાં ક્વેશ્ચન થશે, સર ગુનાની ફરજિયાત કબૂલાત અને સજા સામે રક્ષણ. તો ધારો કે તમે એમ વિચારી લો, મેં કોઈ ગુનો કર્યો છે, તો પછી મને મારા ઉપર કાર્યવાહી થશે અથવા કોઈ પણ FIR ફાટશે. પછી મને પોલીસ જોડે લઈ જવામાં આવ્યું, તો પછી મને રિમાન્ડમાં લેશે પોલીસવાળા. તો આપણી જોડે કેવા અધિકાર છે તે પણ બહુ જાણવું જરૂરી છે. ને પોલીસ મારી જોડેથી કેવી ઇન્ફોર્મેશન લઈ શકે છે તે પણ જરૂરી છે. તો આ આર્ટિકલ 20(3) શું કહે છે? તમે પોતાની વિરુદ્ધ પોતાની જ સાક્ષી સ્વરૂપે રજૂ કરી શકશો નહીં. તો હું પોતાની જ સાક્ષી ના આપી શકું. ધારો કે હું પોતે જે રીતે ના કહી શકું, કહું મારી વિરુદ્ધ એ રીતનું હું પોલીસને જાણકારી ના આપી શકું જેનાથી હું ડાયરેક્ટ દોષસિદ્ધિ સાબિત થઈ શકું. તો હવે તમને ક્વેશ્ચન થશે, સર તો પોલીસ મને જોડે મારીને કેવી ઇન્ફોર્મેશન લઈ શકે? ને પોલીસને મને મારવાનો અધિકાર છે કે નહીં? તો તેના વિશે પણ જાણવું ખૂબ જ જરૂરી છે. કોઈ વ્યક્તિને કેદીની સાથે જબરજસ્તી ગવાહ આપવા માટે મજબૂર કરી શકાય નહીં. એ બહુ જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ સમજી લેજો. કોઈ પણ વ્યક્તિને પોલીસ કેદીને જબરજસ્તી ગવાહ આપવા માટે મજબૂર કરી શકશે નહીં. પોલીસ કેદી સામે શક્તિ પ્રયોગ કરી શકે છે, પરંતુ અમુક સંજોગોમાં કરી શકે છે. તો તેના વિશે પણ જાણવું છે. ને પોલીસ જબરજસ્તી કેસ સોલ્વ કરી શકે નહીં, ને બળનો ઉપયોગ કેસ સોલ્વ કરવા માટે પણ કરી શકે નહીં. તો હવે તમને આના વિશે થોડું હું જણાવીશ. એ માટે નંદની સપ્તતી કેસ પણ જાણવું ખૂબ જ જરૂરી છે. તો તેના માટે પણ આ વસ્તુ આખું કેવી રીતે ઘટના થાય છે તે માટે 2 વસ્તુ તમારે બહુ જાણવી જરૂરી છે. સામાન્ય જાણકારી અને મુખ્ય જાણકારી. આ તમે સમજી લેજો. તો આર્ટિકલ 20(3) સમજી લો છે. તો નંદની સપ્તતી કેસમાં કોર્ટનું કહેવું છે કે 2 પ્રકારની જાણકારી પોલીસ દ્વારા પૂછવામાં આવે છે. યાદ રાખજો, આ નંદની સપ્તતી કેસ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, જેમાં 2 ઇન્ફોર્મેશન માગવામાં આવે છે, સામાન્ય જાણકારી અને મુખ્ય જાણકારી. તો સામાન્ય જાણકારી તો જે આપણે જબરજસ્તી આપવી જ પડે. તો સામાન્ય જાણકારી હોય છે
તો એ ધારો કે તમે એક હું તમને પહેલેથી સમજાવી દઉં, આ સામાન્ય જાણકારી અને મુખ્ય જાણકારી શું હોય છે ને પોલીસ કઈ વસ્તુ ઇન્ફોર્મેશન આપણી જોડે જબરજસ્તીથી માગી શકે છે, તો તેના વિશે હું તમને જણાવું. તો તમે એક પહેલેથી સમજી લો. આર્ટિકલ 23(3) સમજો. ધારો કે મેં કોઈનું મર્ડર કરી નાખ્યું, સમજી લો મેં કોઈનું મર્ડર કરી નાખ્યું, પછી મને પોલીસે રિમાન્ડમાં લીધો, મારા ઉપર FIR ફાટી, પછી મને રિમાન્ડમાં લીધો. તો પોલીસ મારી જોડે સામાન્ય જાણકારી મેળવી શકે છે, જેમ કે મારું નામ શું છે, પછી મારા વાળનો ટેસ્ટ, DNA ટેસ્ટ, એ બધું પોલીસ કરી શકે છે. મારો ફોન મોબાઈલ લેવો હોય તો મોબાઈલ, પછી મારું લેપટોપ લેવું હોય તો લેપટોપ લઈ શકે છે. તો એ બધું દરેક વસ્તુ પૂછે તો મારે ઇન્ફોર્મેશન આપવી પોલીસને જરૂરિયાત છે. જો હું એ વખતે મૌન રહું તો પોલીસને અધિકાર છે મને 2 લાફા મારીને બોલાવી શકે છે. તો તમે શાંતિથી સમજો, પોલીસ જોડે સામાન્ય જાણકારી મેળવવાનો અધિકાર છે. જ્યારે તમને કોઈ પણ ગુનો કર્યો હોય તો તે પોલીસ તમને સામાન્ય જાણકારી પૂછશે કે ભાઈ તમે ક્યાંથી આવેલા છો, તમારે રહેવાનું કઈ જગ્યાએ, તમારું ગામ કયું છે, પછી એ બેઝિક ઇન્ફર, તમારો મોબાઈલ મને આપો, તમારો DNA ટેસ્ટ હું લેવા માગું છું. તો તે વખતે તમારે ચૂપચાપ બોલી જવાનું, ભાઈ મારું નામ આમ છે અથવા તે પોલીસને જો તમે નહીં બોલો તો પોલીસ તમને દંડા મારીને પણ બોલાવી શકે છે. પરંતુ મુખ્ય જાણકારી માટે તમે પોલીસ તમને દંડા મારી શકે. તો તમે મર્ડર કર્યું હોય તો પછી તમે એવી કોઈ પણ જાણકારી આપવા માટે પોલીસ બાધ્ય ના કરી શકે, જેનાથી તમને સાબિત કરી શકે કે તમે જ મર્ડર કર્યું છે. તો તમને મારી જોડીને કબૂલ ના કરી શકાય કે તે જ મર્ડર કર્યું છે. તો આવી બહુ જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. તો પોલીસ મુખ્ય જાણકારી ના માગી શકે, જેનાથી ડાયરેક્ટ સાબિત થાય કે મર્ડર કર્યું છે. તો આ ઘણા લોકોને ખબર નથી હોતી. આર્ટિકલ 23(3) એવું છે. તો દરેક વ્યક્તિ એમ સમજે છે પોલીસ કોઈ પણ જાણકારી મેળવી શકતું નથી. તો પોલીસ સામાન્ય જાણકારી મેળવી શકે છે, પરંતુ જે મુખ્ય જાણકારી હોય તે મેળવી શકતું નથી. તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો આ તમે સમજી લેજો તો તમને બહુ જ મહત્વ સાબિત થશે. તો આર્ટિકલ 23(3) આપણે સમજીએ. હવે આર્ટિકલ 21 પણ સમજવું જરૂરી છે. તો આપણે સૌ જાણીએ છીએ તો આર્ટિકલ 21માં જીવન અને શારીરિક સ્વતંત્રતાનું રક્ષણ આપેલું છે. તો રાઇટ ટુ લાઈફ, તો જીવન જીવવાનો અધિકારની વાત કરી છે અને શારીરિક સ્વતંત્રતાનો અધિકારની વાત કરવામાં આવેલી છે. તો ઘણાના મનમાં ક્વેશ્ચન થાય, તો સર જીવન જીવવાનો અધિકાર એટલે કેટલા સુધી છે? તો જીવન જીવવાના અધિકાર પણ 2 પ્રકારના હોય છે. એક સંકુચિત અને એક વિસ્તારપૂર્વક તમને જીવન જીવવાનો અધિકાર છે. 2 છે, એક સંકુચિત દ્રષ્ટિકોણ અને એક વિસ્તારપૂર્વક જીવન જીવવાનો અધિકાર છે. તો આપણા ભારતમાં કેવા પ્રકારનો અધિકાર આપણને પ્રાપ્ત છે તે પણ જાણવું જરૂરી છે. અને પછી ડ્યુ પ્રોસેસ ઓફ લો અને પ્રોસિડ્યુર એસ્ટેબ્લિશ બાય લો, તે પણ જાણવું જરૂરી છે. તો ચાલો મિત્રો આર્ટિકલ 21 સમજીએ. તો આર્ટિકલ 21માં જીવન અને શારીરિક સ્વતંત્રતાનું રક્ષણ મેળવવાનું છે. તો આપ સૌ જાણો છો આર્ટિકલમાં જીવન જીવવાનો અધિકાર છે. તો શરૂઆતમાં જ આર્ટિકલ જીવન જીવવાનો અધિકાર હતો. તો ભારતમાં 1955માં એક ગોપાલન કેસમાં ખાલી જીવન જીવવાના અધિકારમાં 2 જ જીવન જીવવાનું, તમને ખાવા પીવાનો અને પાણી પીવાનો, અને જેનાથી તમે જીવિત રહી શકો તે જ અધિકાર પ્રાપ્ત હતો. તો એ એક સંકુચિત દ્રષ્ટિકોણ હતો. ગોપાલન કેસમાં જીવન જીવવાનો અધિકાર એક લિમિટેડ હતો. જ્યારે 1980માં મેનકા ગાંધી કેસમાં જીવન જીવવાનો અધિકારની વ્યાખ્યા વિસ્તૃત કરવામાં આવી. જીવન જીવવાનો અધિકાર એટલે દરેક માનવી માટે જીવન જીવવાનો અધિકાર અલગ અલગ હોય છે. ધારો કે હું છે તો પુસ્તક વિના ના જીવી શકું, તો એ પુસ્તક બી મારા માટે ઉપયોગી છે. પછી વ્યવસાયનો અધિકાર, પછી ઊંઘવાનો અધિકાર, તે બધું પણ જીવન જીવવાનો અધિકારમાં જ આવે છે. મારો સ્વતંત્રતાનો અધિકાર, તો પહેલા ડેફિનેશન ગોપાલન કેસમાં એકદમ સંકુચિત હતી. તેમાં જીવન જીવવું એટલે માત્ર ખાવું અને પીવું. તમે જેલમાં કોઈ વ્યવસાય ના કરી શકો, કોઈ પુસ્તક વાંચવું હોય તો તે પણ ના વાંચી શકો, તો તે અટકાવી શકતું હતું. પરંતુ મેનકા ગાંધી કેસમાં જીવન જીવવાનો અધિકારનો એકદમ વિસ્તૃત કરવામાં આવ્યું.
તેના કારણે 1980માં મેનકા ગાંધી કેસ પછી તો આપણા આની ડેફિનેશન છે એ જીવન જીવવાના અધિકારમાં તો ખૂબ જ વિસ્તૃત થયું. તો તમે અત્યારે કહું પેઇન્ટિંગ કરવી હોય તો જેલમાં પેઇન્ટિંગ કરી શકો છો, પૂજા પાઠ કરવા હોય તો પૂજા પાઠ કરી શકો છો, તમે પુસ્તક વાંચવું હોય તો પુસ્તક વાંચી શકો. તો ધીરે ધીરે જીવન જરૂરિયાતનો ઇન્ટરનેટનો અધિકાર પણ અત્યારે આર્ટિકલ 21 અંડર આવ્યો છે. તો ધીરે ધીરે જ્યારે ભારતે પ્રોસિડ્યુર એસ્ટેબ્લિશ બાય લોમાંથી ડ્યુ પ્રોસેસ ઓફ લો તરફ ગયું છે ત્યારે આપણા અધિકારનું વિસ્તૃત થયું છે. તો હવે તમને ઘણાને ક્વેશ્ચન થશે, સર આ પ્રોસિડ્યુર એસ્ટેબ્લિશ બાય લો શું છે? તો આનો મિનિંગ એ થાય સંસદે જે કાયદો બનાવ્યો તેને સુપ્રીમ કોર્ટ એ ફાઇનલ, એમાં સુપ્રીમ કોર્ટ તેના વિરુદ્ધ ફેરફાર કરી શકે નહીં. સુપ્રીમ કોર્ટનો કોઈ જ અધિકાર નથી. ધારો કે સંસદે કાયદો બનાવ્યો, ભાઈ આજથી કોઈ વ્યક્તિના અહીં આગળ ફરવા જવાનો અધિકાર નથી, તો પછી એવું સંસદ સુપ્રીમ કોર્ટ જોડે એવો અધિકાર નથી ભાઈ આ મૂળભૂત અધિકારનું હનન કરે છે તે માટે આપણે આને અધિકાર પ્રત્યે છૂટ આપવી જોઈએ. જે સંસદનો બનાવેલો કાયદો જ એ જ સર્વોપરી છે, એનો મતલબ થાય પ્રોસિડ્યુર એસ્ટેબ્લિશ બાય લો. તો સંસદે બનાવેલો કાયદો જ સર્વોપરી છે. ને જ્યારે ડ્યુ પ્રોસેસ ઓફ લો તો જેમાં સુપ્રીમ કોર્ટ જોડે અંતિમ સત્તા છે. ત્યારે કે સંસદે કોઈ પણ કાયદો બનાવ્યો તો જે મૂળભૂત અધિકારોનું હનન કરતું હોય તે સુપ્રીમ કોર્ટ તેમાં ચેન્જીસ લાવી શકે છે. જ્યારે આપણે આઝાદ થયા હતા ત્યારે એક બહુ જ મસ્ત ઘટના બની છે. તો આપણને જણાવી દઉં, આર્ટિકલ 21 BN રાવ દ્વારા રજૂ લાવવામાં આવ્યો હતો. તો BN રાવ તેમને પોતે અને યુએસએમાં તેમની બહુ જ જબરજસ્ત ઓળખાણ હતી. તો તેમને BN રાવની ઘણી બધી ચર્ચા પણ કરી છે ને પછી ત્યારબાદ આર્ટિકલ 21ને લાવ્યા છે. તો તે પણ જાણવું ખૂબ જ જરૂરી છે. તો BN રાવે ફ્રેન્ક ફોર્ટર જોડે ચર્ચા કરી હતી. તો જ્યારે આર્ટિકલ 21 આપણા બંધારણમાં લાવવાનો હતો તો તેમને ફ્રેન્ક ફોર્ટર જે ફ્રેન્ચના જજ હતા તો તેમની જોડે વાત થઈ હતી. તો BN રાવ શરૂઆતમાં એમ માનતા હતા તો આપણે ડ્યુ પ્રોસેસ ઓફ લો પણ લાવવું જોઈએ, પરંતુ ફ્રેન્ક ફોર્ટરનું એવું માનવું હતું પ્રોસિડ્યુર ઓફ લો લાવવું જોઈએ તમારે. કેમ કે ભારતમાં જો સુપ્રીમ કોર્ટને મજબૂત બનાવવામાં આવશે તો જે અત્યારે ભારત આઝાદ થયું તે વખતે ખૂબ જ દંગા તેવું થવાની સંભાવના હતી. જો સંસદ એવો કોઈ કાયદો બનાવશે જેનાથી માનવના અધિકારોનું હનન થશે તો તે સુપ્રીમ કોર્ટ રદ કરી દેશે, જેના કારણે ભારતની એકતા અને અખંડિતતા પર નુકસાન થઈ શકે તેવી પરિસ્થિતિ હતી. તેના કારણે ભારતે શરૂઆતમાં પ્રોસિડ્યુર ઓફ એસ્ટેબ્લિશ બાય લોની પરિકલ્પના મેળવી હતી. ને જેમ જેમ ભારતની ડેમોક્રેસી મજબૂત થઈ તેમ તે ડ્યુ પ્રોસિડ્યુર ઓફ લો તરફ ગઈ. તે તમે મેનકા ગાંધીના કેસ ઉપરથી જાણી શકો છો. 1980માં ભારતની લોકશાહી મજબૂત થઈ હતી ને દંગા એવી બધાની સંભાવના ધીરે ધીરે ઓછી થતી ગઈ. તેના કારણે આપણે ભારત પ્રોસિડ્યુર ઓફ લોમાંથી ડ્યુ પ્રોસિડ્યુર તરફ ગતિ કરી રહ્યું છે. તે રીતે સમજાવી શકાય છે. આ રીતે અમુક ટર્મ્સ તમે નહોતા સમજ્યા તો એ માટે મેં તમને સમજાવી દીધા. ને જો આ રીતનું સમજવું હોય તો મને કહેજો, તો હું દરેકે દરેક આર્ટિકલ ઉપર એક અલગથી લેક્ચર બનાવીશ. તો આ રીતનો આજનો લેક્ચર પૂરો થાય છે. જય હિન્દ, જય ભારત.